નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દેશભરમાં બુલડોઝર કાર્યવાહી મામલે સંબંધિત પક્ષો પાસેથી સૂચનો મંગાવતી સુપ્રીમ કોર્ટ। જામનગરમાં પૂરગ્રસ્તોને અપાતી સહાયની ખામીઓ અંગે સરકારને ટકોર કરતા શક્તિસિંહ ગોહિલ। દ્વારકા જિલ્લામાં ખેતીને અતિવૃષ્ટિથી થયેલી નુકસાનીની જાણકારી મેળવતા ઈસુદાન ગઢવી। છોટી કાશીમાં વિવિધ શિવાલયોમાં આજે સોમવારે ઉજવવામાં આવતી સોમવતી અમાસ। બંદોબસ્તની વાતો વચ્ચે જામનગરના લોકમેળામાં ઉપરાઉપરી 2 દિવસ હંગામો મચતા ચકચાર। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। અદાલતે કહ્યું છે કે માત્ર આરોપી હોવાના આધારે કોઈનું ઘર તોડવું યોગ્ય નથી। સરકાર અને પ્રશાસનની કાર્યવાહી સામે સવાલ ઉઠાવતા અદાલતે જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ આરોપી હોય તો પણ તેનું ઘર ન તોડી શકાય, જેના જવાબમાં સરકાર વતી સોલિસિટર જનરલે જણાવ્યું હતું કે પાલિકાના કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી છે। ત્યાર પછી અદાલતે સરકારને આ મુદ્દે નોટિસ કાર્યવાહી અને અન્ય આરોપોનો જવાબ આપવા નિર્દેશ કર્યો હતો। અદાલતે સંબંધિત પક્ષો પાસેથી સૂચનો માંગ્યા છે, જેથી દેશભરમાં આ પ્રકારની મિલકતો તોડી પાડવા અંગે યોગ્ય માર્ગદર્શિકા જાહેર કરી શકાય। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું શક્તિસિંહ ગોહિલ જામનગરમાં, ઈસુદાન ગઢવી દ્વારકામાં તથા નગરમાં અમાસ પર્વની ઉજવણી। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। યામાહા 2 વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે। શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ। યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે। યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ZR હાઇબ્રિડ 125 FI એન્જિનમાં, આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155cc લિક્વિડ કુલ એન્જિનમાં, યામાહા બાઇકમાં FZ અને FZX 150cc માં તેમજ R15 અને MT15 155cc સાથે કુલ એન્જિનમાં દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં સ્કૂટર 80,948, બાઇક 1,17,239 એક્સ શોરૂમ કિંમતથી શરૂ। સિલેક્ટેડ મોડેલ ઉપર ₹5,000 સુધીનું કેશબેકની સ્કીમ ટૂંક સમય માટે જ। યામાહા કંપનીના નંબર 1 સ્કૂટર અને બાઇક ખરીદવા તેમજ ટેસ્ટ રાઇડ લેવા માટે આજે જ શોરૂમની મુલાકાત લો। શ્રીજી મોટર્સ, યામાહા શોરૂમ, રાજકોટ હાઈવે, મારુતિ શોરૂમની સામે, હાપા, જામનગર। નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી। અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરેટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ। આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે। મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે। અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીન ને તો સૌપ્રથમ રાખવામાં આવે છે। તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર?
હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો. The Fun Residency, JCR, The Entertainment World, ठेबा ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 88 86. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરમાં ગત સપ્તાહે પૂરની પરિસ્થિતિ સર્જાવા પામી હતી. હજારો લોકોનું કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ નુકસાનીની જાત માહિતી મેળવવા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ જામનગરની મુલાકાતે આવ્યા હતા. તેમણે સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના નેતાઓની બેઠક યોજી હતી. આ ઉપરાંત જામનગર શહેરમાં લાલખાણ, ઘાંચીની ખડકી, ભીમવાસ, પુનિતનગર અને બેડી સહિતના જે વિસ્તારોમાં સૌથી વધુ લોકોને પૂરની અસરો પહોંચી છે તેઓની મુલાકાત લીધી હતી અને પૂર પીડિતોની વ્યથા સાંભળી હતી. તેમણે જણાવ્યું હતું કે સહાય માટેના ફોર્મની વિગતોના કોઈ ઠેકાણા નથી, ફોર્મમાં સ્પષ્ટતાઓ નથી, ફોર્મને સિરિયલ નંબર આપવામાં આવ્યા નથી, સર્વે કામગીરી યોગ્ય રીતે કરવામાં આવતી નથી. તેમણે જણાવ્યું કે પૂરની સ્થિતિ રાજકીય મુદ્દો નથી, પરંતુ સરકારની નિષ્ફળતા છતી થઈ ગઈ છે. આ ઉપરાંત શક્તિસિંહ ગોહિલે સહાય માટેની વ્યવસ્થાઓ કેવા પ્રકારની હોવી જોઈએ એ અંગે પણ વાતચીત કરી હતી. શક્તિસિંહ ગોહિલની જામનગર મુલાકાત દરમિયાન કોંગ્રેસના પ્રદેશ અગ્રણીઓ ભીખુભાઈ વારોતરિયા, સહારાબેન મકવાણા, પૂર્વ મંત્રી એમ કે બ્લોચ, પૂર્વ સાંસદ વિક્રમ માડમ, જિલ્લા અને શહેર કોંગ્રેસના અધ્યક્ષો મનોજ કથિરિયા તથા દિગુભા જાડેજા, મહિલા કોંગ્રેસ અધ્યક્ષ રંજનબેન ગજેરા, ભીપેન્દ્રસિંહ જાડેજા તથા કોર્પોરેટરો અલ્તાફ ખફી, રચનાબેન નંદાણીયા, જૈનબબેન ખફી તથા નૂર મહમદ પલેજા વગેરે હાજર રહ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. જામનગર ખાતે અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતમાં આજે જે પરિસ્થિતિ છે અત્યંત દયાજનક પરિસ્થિતિ છે. ખાસ કરીને વિસ્તારોમાં જે રીતે પાણી ભરાયા છે, આજે આપના પાસે કેટલાક પાસે વિઝ્યુઅલ હશે, જે લોકોની વચ્ચે હું ગયો એમાં નાના એવા ઘરમાં રહેતા લોકોમાં એક ઉપર છત સુધી પાણી, લોકો ગમે તેમ કરીને પોતાનો જીવ તો બચાવ્યો, પરંતુ ઘરમાં કશું જ રહ્યું નથી. ખાવા પીવા માટેના લોટથી માંડીને, કપડાથી માંડીને જે કંઈ નાનું મોટું રાચ રસીલું હતું એ બધું જ પાણીમાં તરબતર. આજે લોકો એ પોતાની બચેલી વસ્તુને થોડી ઘણી સંભાળવા માટે બહાર લઈને બેઠા છે. અતિશય દયાનીય પરિસ્થિતિ છે. હું સમજી શકું છું કે જ્યારે અતિવૃષ્ટિ કે આવી વસ્તુ ઊભી થઈ હોય ત્યારે લોકો મુશ્કેલીમાં આવે. મને યાદ છે 82માં વાવાઝોડું આવ્યું ત્યારે મોટા ભાગના ઘણા વિસ્તારોમાં આવી સ્થિતિ થઈ હતી, પરંતુ એ વખતે સરકારે 82ના વાવાઝોડા વખતે ગુજરાત જમીન વિકાસ નિગમ લિમિટેડ દ્વારા જેની પણ જમીન ધોવાણી કે ખરાબ થઈ તો એને નવસાધ્ય કરવા માટે સંપૂર્ણ 100% સરકારી ખર્ચે જમીનો નવસાધ્ય કરી હતી. કોઈની બકરી તણાણી તો એને બકરીના પૈસા, કોઈનો બળદ તણાયો તો બળદના પૈસા, કોઈની ગાય ગઈ કે ભેંસ ગઈ, કોઈની નાની પાન ગલ્લો કે લારી ગઈ, કોઈના ઘરમાં કપડાં, રાચ રસીલું ગયું, તો તમામ વસ્તુઓ સરકારે આપી હતી. આજે અહીંયા જામનગરમાં આ ફોર્મનું વિતરણ થઈ રહ્યું છે. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ ફોર્મમાં
જેનું જનાવર તણાયું એના માટે કોઈ ભરવાની જોગવાઈ નહીં. જેનું રાસ રસીલું ગયું, જેના કપડાં ગયા, જેનું ઘર પડ્યું, જેની મુશ્કેલી આવી, એની કોઈ માહિતી ભરવાની વિગત નથી. મહત્તમ અહીંયા લખ્યું છે મહત્તમ 2500 રૂપિયા, જેમની ઘર વકરી ગઈ એની સહાય 2500 રૂપિયા અને કપડાની સહાયની રકમ 2500 રૂપિયા. શું 2500 રૂપિયામાં કોઈ પરિવારનું હિત થાય ખરું? આ મશ્કરી છે. ફોર્મ પર કોઈ નંબર નથી આપ્યો કે જેથી વ્યક્તિ કહી શકે કે મેં આ નંબરનું ફોર્મ ભર્યું હતું, મને હજી સહાય નથી મળી. કોઈ વિગત નથી. આવા સમયે યુદ્ધના ધોરણે કામ થવું જોઈએ. મેં પૂછ્યું તંત્રના લોકોને તો કહે છે જેને સ્થળાંતર કર્યું હોય એને જ કેશ ડોલ્સ રોકડ સહાય આપવાની સરકારે સૂચના આપી છે. ક્યાંય ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં આવી જોગવાઈ નથી. મુશ્કેલીમાં આવેલા તમામને કેશ ડોલ્સ આપવા જોઈએ. આ જે બજારોમાં તમારી નજર કેમેરાની ફરી, શું એ લોકો કેશ ડોલ્સ મેળવવાને અધિકૃત નથી? કે છે ના, અમે સ્થળાંતર કરાવ્યું છે એને જ રોકડ સહાય આપીશું. આ વ્યાજબી નથી. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠે કહ્યું છે કે માછીમારોએ લોકોની વચ્ચે દરિયામાં નહીં જવાનું, કાંઠે જ રહેવાનું. હવે નાના પગડિયાવાળા રોજનું કામ કરીને રોજ કમાતા હોય છે. બરાબર છે, એમની સલામતી માટે એમણે દરિયામાં નહીં જવાનું, પણ સરકારે એમને રોજના માટેની મજૂરી નહીં આપવાની, પૈસા નહીં આપવાના. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં જોગવાઈ છે કે જેને કામ ધંધો તમે બંધ રખાવો તો એને સહાય આપવી જોઈએ. આ સહાય નથી ચૂકવા. નદીના પાણીના નાળાના નિકાલોમાં બિલ્ડિંગો ઊભા કરાવીને શહેરોને ડૂબાડવાનું કામ કર્યું છે. જે વરસાદી પાણીના નિકાલના કામો થવા જોઈએ એમાં ભ્રષ્ટાચાર થયો છે. પરિણામે લોકો વિના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. સરકારને વિનંતી છે કે સંપૂર્ણ આ બાબતોની જ્યુડિશિયલ ઇન્વેસ્ટિગેશન હાઈકોર્ટના સિટિંગ જજ મારફત તપાસ કરાવો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમગ્ર સ્થળોએ આ વર્ષે અત્યાર સુધીમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડ્યો છે, જેને કારણે કપાસ અને મગફળી સહિતના રોકડિયા પાકો તેમજ શાકભાજી સહિતના પાકોને ભારે નુકસાની પહોંચી છે. વિવિધ પાકો ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને કારણે નાશ પામ્યો છે. આ બાબતે સરકારે વાસ્તવિક સર્વે કરવો જોઈએ. જે ખેડૂતોની ખેતીની જમીનોને વ્યાપક નુકસાની પહોંચી છે તેવા ખેડૂતોને સરકાર તરફથી વાસ્તવિક અને વધુમાં વધુ સહાય પહોંચે તે માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી છે. તેમણે ખેડૂતો સાથે પ્રત્યક્ષ રીતે વાતચીત કરીને અને વાડી ખેતરોમાં થયેલા નુકસાનને જાતે નિહાળીને જણાવ્યું છે કે સરકારે નિયમોને વળગી રહેવાને બદલે ખેડૂતોને થયેલું નુકસાન ભરપાઈ કરવું જોઈએ. જો આમ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં રાજ્યના પાટનગર, ગાંધીનગર ખાતે આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પણ આપવામાં આવી છે. દ્વારકા જિલ્લાની મુલાકાતે આવેલા ઈસુદાન ગઢવીએ આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજે દ્વારકા જિલ્લાના વિવિધ ગામોમાં આવવાનું થયું, મારે ફરવાનું થયું. ગામડાઓમાં ગયો. પાસ્તર ગામમાં જોયું તો રસ્તાઓ નથી, સ્કૂલો બંધ છે. અહીંયા પણ તમે જો ભાણવડની નજીક આ પણ જોઈ શકો છો. કપાસનો પાક આ 10 વીઘાનો છે, સામે 18 વીઘાનો છે. એવા હજારો એકર પાક ફેલ ગયો છે. આ એક નમૂનો છે. ઘણી જગ્યાએ અમે જોયું છે, હજી જોવાના છીએ. બીજું કે શાકભાજીમાં ખૂબ મોટું નુકસાન છે. રીંગણીનો પાક આખો ફેલ છે. મગફળીમાં કોબીનો પાક, મગફળીમાં નુકસાન છે. મારી સરકારશ્રીને વિનંતી છે કે તુરંત ધોરણે જો અમે પહોંચી શકતા હોઈએ તો તમે પણ આવો, તમારા નેતાઓ આવે, અધિકારીઓ આવે અને સ્વયંભૂ જુએ. અમારી સ્પષ્ટ માંગ છે ખેડૂતોની કે જેને નુકસાન થયું છે, માનો કે આ કપાસ ફેલ છે, અચ્છા વીઘે 20,000 રૂપિયો ખર્ચો થઈ ચૂક્યો છે અને હજી આને ઉપાડવાનો ખર્ચો છે, એટલે વીઘે 25,000 થી 30,000 રૂપિયો એનડીઆરએફ, એસડીઆરએફ ની સહાયમાં અમને કઈ વરવાનું નથી. હેક્ટરે તમે આપવાના છો એટલે વીઘે 1,000-2,000 રૂપિયા આપે એમાં કઈ વરવાનું નથી. ઓલરેડી અમે નુકસાન કરીને બેઠા છીએ અને સરકારને કહીએ છીએ કે જેને નુકસાન છે એને જ આપો. માનો કે આ કપાસ ફેલ છે, મગફળી થોડી ઘણી નુકસાન છે તો થોડી ઘણી નુકસાનમાં આપો. બીજાનો કપાસ સારો છે તો અમારે નથી જોતું, બીજાની મગફળી સારી હોય તો અમારે નથી જોતું. અમારે રાજકારણ પણ આમાં કરવું નથી. અમે માત્ર ને માત્ર એવું ઈચ્છીએ છીએ કે ખેડૂતોએ જે પીડા છે એ યથાશક્તિ એને જે ખર્ચ થયો છે એને ચૂકવવામાં આવે. જો રાજ્ય સરકાર નહીં ચૂકવે તો આગામી સમયમાં આ વિશેષ પેકેજની વાત કરી રહ્યો છું, એનડીઆરએફ, એસડીઆરએફ થી કોઈ સંતોષ નથી થવાનો.
કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈને મારી પણ વિનંતી છે કે તમે ગુજરાતને વારંવાર એવું કહો છો કે ગુજરાત મારું છે, તો આજે ખેડૂતો તમારી રાહ જોઈ રહ્યા છે. તમારે ના આવો તો વાંધો નથી, તમે બીજા બિઝી હશો. અમે પોતે જઈએ હવે તમારા જ છીએ. તમે અહીંયા માત્ર ને માત્ર જે નુકસાન થયું એનો સર્વે કરી અને તુરંત ચૂકવણી કરો. રાજ્ય સરકારને પણ મારી વિનંતી છે કે અહીંયા આવી અધિકારીઓ તમારા કલેક્ટરશ્રીને મોકલો, કૃષિ મંત્રીને મોકલો, કૃષિ અધિકારીઓને મોકલો અને તુરંતમાં આને સહાય ચૂકવણી કરવામાં આવે. જો નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ખેડૂતોને લઈને ગાંધીનગર કૂચ કરવી પડશે. આજે શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે અમાસની તિથિ હતી અને હિન્દુ ધર્મમાં સોમવતી અમાસનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે હજારો શ્રદ્ધાળુઓ શિવાલય ખાતે પહોંચે છે. શિવાલયોમાં ભગવાન મહાદેવજીની પૂજા અર્ચના અને દર્શન તથા અભિષેક તેમજ રુદ્રી વગેરે ધાર્મિક કાર્યો કરવામાં આવે છે. આ સાથે જ હજારો શ્રદ્ધાળુઓ દ્વારા પિતૃઓના મોક્ષાર્થે પીપળાના વૃક્ષને પાણી પીવડાવી સર્વે પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે. આજે સોમવતી અમાસના દિવસે વહેલી સવારથી જ શિવાલયોની નગરી છોટી કાશી જામનગરમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલા સેંકડો શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓ દ્વારા આ પ્રકારના તમામ ધાર્મિક કાર્યો કરવામાં આવ્યા હતા. ખાસ કરીને શહેરના નાગેશ્વર વિસ્તારમાં આવેલા શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં તથા તે ઉપરાંત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં તેમજ શ્રી ભીડભંજન મહાદેવ મંદિરમાં આજે સોમવારે સવારથી હજારો શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. ભાવિકોએ સવારથી જ દર્શન પૂજા માટે કતારો લગાવી હતી. આ ઉપરાંત દ્વારકા અને હરિદ્વાર વગેરે તીર્થ ક્ષેત્રોમાંથી આવેલા બ્રાહ્મણો અને સાધુ મહંતો સહિતના ભાવિકોએ આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. हरिद्वार से संत समाज आया है सोमनाथ दर्शन करने के लिए. हमने द्वारका भी दर्शन किया. अब आज सोमवती अमावस है, इस समय हम संत समाज सब लोग आए हुए हैं काशी विश्वनाथ मंदिर में. आज का बहुत बड़ा महत्व माना गया है संत समाज के लिए भी और सब लोग जनता के लिए भी. इसमें सब लोग भक्त आकर के धर्म लाभ उठाएं. बहुत बड़ा महत्व है इस बात का. આજે તો અમાસને દિવસે ખાસ તો મહાદેવને પૂજન અર્થે, પિતૃઓના તર્પણ અર્થે અને આખો દિવસ શિવ ભક્તિમય અને પિતૃઓના મોક્ષાર્થે પ્રાર્થના કરતા રહેવી જોઈએ. એવી જ મારી મનની અંદર એવી ભાવનાથી હું આ કાર્ય કરી રહ્યો છું કે સર્વનું કલ્યાણ થાય. જામનગર શહેરના તમામ શિવાલયોમાં આજે સોમવારે હજારો શ્રદ્ધાળુઓએ અમાસ પર્વની ઉજવણી કરી. જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલા કુબેર ભંડારી મહાદેવ મંદિરે આવતીકાલે 3 સપ્ટેમ્બરે અમાસ પર્વ ઉજવવામાં આવશે. મંદિરના મહંત પ્રવીણગીરી ગોસ્વામીએ જણાવ્યું છે કે આવતીકાલે મંગળવારે બપોરે 4 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી ઉજ્જૈનના મહાકાલ જેવા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તે દરમિયાન મંગળવારે સાંજે 7:30 વાગે ભસ્મ આરતી યોજવામાં આવશે. સર્વે ભાવિકોને આ આરતી તથા દર્શનનો ધર્મલાભ પ્રાપ્ત કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. મહંત પ્રવીણગીરી ગોસ્વામીએ આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જામનગરવાસી તેમજ સર્વે ધર્મપ્રેમી જનતાને જણાવવામાં આવે છે કે ગયા વર્ષે જાજરમાન જામનગર ઇતિહાસમાં આપણે સૌપ્રથમ દેવાધિદેવ મહાદેવ જેની ભસ્મ આરતી કરી હતી, તેમજ આ વર્ષે પણ આપણે શ્રાવણ માસના અમાસના દિવસે શ્રી કુબેર ભંડારી મહાદેવ જામનગર સ્થિત શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરમાં આવતીકાલે તારીખ 3/9/2024 અને મંગળવાર અમાસના દિવસે અહીં ભસ્મ આરતીનું આયોજન કરેલ છે. તેમજ સાંજે 4 થી રાત્રિના 10 વાગ્યા સુધી આપણે ઉજ્જૈનના જે મહાકાલ દર્શન છે એના દર્શન પણ અહીં કરાવવામાં આવશે. તેમજ સાંજે 7:30 વાગે ભસ્મ આરતીના દર્શન કરાવવામાં આવશે. તો જામનગરની ધર્મપ્રેમી જનતાને આ દર્શનનો લાભ લેવા હાર્દિક આમંત્રણ. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું લોકમેળામાં બબાલ અને હત્યાનું ડિટેક્શન સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, B ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSc માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગમાં પણ એડમિશન ચાલુ છે.
બીએસસી ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ જેવી કે બીએસસી કેમિસ્ટ્રી, બીએસસી માઇક્રોબાયોલોજી, બીએસસી મેથ્સ, બીએસસી ફિઝિક્સ, બીએસસી બોટની, બીએસસી ઝૂલોજી, બીએસસી બાયોટેકનોલોજી, બીએસસી બાયોકેમિસ્ટ્રી, બીએસસી ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી, આમ 99 બીએસસી સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. એમએસસીની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે જેવી કે એમએસસી માઇક્રોબાયોલોજી, એમએસસી ઝૂલોજી, એમએસસી કેમિસ્ટ્રી, એમએસસી ફિઝિક્સ અને ડીએમએલટીમાં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી. આવો વિદ્યાર્થી ભાઈ બહેનો, બનાવો આપનું ઉજ્જવળ ભવિષ્ય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાયન્સ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન, રજવાડું હોટેલની સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. નમસ્કાર જામનગર, તમે તૈયાર છો તમારા ભવિષ્યને એક નવી દિશા આપવા માટે? જામનગરની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા સ્કેફ્ટ કેમ્પસમાં બદલાશે તમારા સપનાઓ હકીકતમાં. અમે પ્રદાન કરીએ છીએ કોલેજના પ્રોફેશનલી કોર્સ બી ફાર્મ, ડિગ્રી ફાર્મસીમાં તમારી કારકિર્દી શરૂ કરો. બેઝિક બીએસસી 4 વર્ષનો નર્સિંગ પ્રોગ્રામ, પીબી બીએસસી 2 વર્ષ, જીએનએમ 3 વર્ષ, એએનએમ 2 વર્ષ, બીએડ ના તમામ વિષયો વિકલ્પો સાથે, એમબીએ માં માર્કેટિંગ, ફાઇનાન્સ, એચઆર અને આઈટી, બી ફિઝિયો, સે સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, કેરિયર ગાઈડન્સ અને સ્કોલરશિપ્સ. તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયક વિદ્યાર્થીઓને ફેલો સ્કોલરશિપનો લાભ તો ખરો જ. 100% સ્ટુડન્ટ લોન અને 100% પ્લેસમેન્ટનો ટ્રેક રેકોર્ડ. આધુનિક સુવિધાઓ સાથે અદ્વિતીય નયનરમ્ય કેમ્પસ. મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. આજે જ એડમિશન મેળવો. સ્કેફ્ટ કેમ્પસ, લાખાબાવડ રોડ, જામનગર 6. સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. કોલ કરો 98 252 72 929 અથવા 91 067 71 315. જામનગરની ખ્યાતનામ એસવીઈટી કોલેજમાં એડમિશન ઓપન. બીએસસી, એલએલબી, એમકોમ, બીબીએ, બીસીએ, બીકોમ, ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ. જી હા, બિલકુલ લિમિટેડ સીટ છે. તો રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો. એસવીઈટી કોમર્સ એન્ડ બીબીએ કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ એસવીઈટી કોમર્સ એન્ડ બીબીએ કોલેજ. મોબાઈલ 94 083 31 960 અને 94 093 19 366. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો.
સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 9826518675. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના પ્રદર્શન મેદાન પર કોર્પોરેશન દ્વારા મેળાનું આયોજન ગોઠવવામાં આવ્યું ત્યારે સિક્યોરિટી વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત અંગેની પણ જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ ગત શનિવારે તથા રવિવારે જામનગરના આ લોકમેળામાં સતત 2 દિવસ સુધી અસામાજિક તત્વોએ હંગામો અને મારામારી કરી હતી, જેને પરિણામે મેળામાં હાજર સેંકડો લોકોની સલામતીનો સવાલ ઊભો થયો હતો. પૂરતા બંદોબસ્તના અભાવે આ બંને ઘટનાઓ દરમિયાન સેંકડો લોકોએ પોતાની અસુરક્ષિત અનુભવ્યા હતા. આ ઘટનાઓ દરમિયાન અસામાજિક તત્વોએ કોઈ પણ પ્રકારના ડર વિના લુખ્ખાગીરી આચરી હતી, જેને કારણે શનિ રવિની રજાઓ દરમિયાન આ મેળાની મુલાકાત લેનાર હજારો લોકોએ ડરની લાગણી અનુભવી હતી. પોલીસે મારામારીની એક ઘટના અંગે નવીન ભોલા પરમાર અને પ્રકાશ ઠાકોર પરમાર નામના 2 શખ્સોની અટકાયત કરી હોવાનું આજે સોમવારે જાહેર થયું છે. જામનગર નજીકના સિક્કા પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ અગાઉ હત્યા પ્રયાસનો એક ગુનો દાખલ થયો હતો. સિક્કા નજીક આવેલા આમરા ગામના 2 સગા ભાઈઓએ એક સગીરને બેફામ માર માર્યો હતો, જેને કારણે આ સગીરને શરીરે ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન અભય નામના આ સગીરનું મોત નીપજ્યું છે, જેને કારણે આ સમગ્ર બનાવ હત્યાના બનાવ તરીકે જાહેર થયેલો છે. સિક્કા પોલીસે આ ફરિયાદના આધારે 2 શખ્સોને ઝડપી લીધા છે. આ સમગ્ર બનાવ અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. જામનગર જિલ્લાના સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આમરા ગામની સીમની અંદર ગત રોજ 22 તારીખના રોજ એક ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવે, જેમાં અશોકભાઈ લાલવાણીએ પોતાના દીકરા ઉંમર વર્ષ 17નાને પગના અને હાથના ભાગે ફ્રેક્ચર કરી અને મૂળ માર મારેલાની ફરિયાદ આપે, જે અનુસંધાને સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવે. ભોગ બનનાર અભયને જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે. તે દરમિયાન સારવાર સર્ટી મળતા તેને મારી નાખવા માટે ઈજાઓ કરેલી હોવાનું જણાઈ આવતા એને તે મુજબની કલમનો ઉમેરો કરવામાં આવે. ત્યારબાદ ગત તારીખ 28ના રોજ ભોગ બનનારનું મરણ ગયેલ હોય મર્ડરનો ગુનોની કલમનો ઉમેરો કરવામાં આવેલ છે. આ કામે મારનાર વ્યક્તિ તરીકે જીતેન્દ્રસિંહ જાડેજા અને તેના ભાઈ નરેન્દ્રસિંહ જાડેજા બંનેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને તેમના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાલ ચાલુ છે. યાત્રાધામ દ્વારકા ખાતે સમગ્ર વર્ષ દરમિયાન લાખો યાત્રાળુઓ અને પ્રવાસીઓ આવે છે. તાજેતરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દ્વારકા નજીકના નાગેશ્વર જ્યોતિર્લિંગ સહિતના ધર્મસ્થાનોએ હજારો ભાવિકો અને પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. દ્વારકાના ઇસ્કોન ગેટથી નાગેશ્વર જ્યોતિર્લિંગ સહિતના ધર્મસ્થાનો અને અન્ય સ્થળોની મુલાકાતે આવતા હજારો પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ છેક બેટ દ્વારકા યાત્રાધામ સુધી જતા હોય છે. આ સ્થિતિમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ તરફના માર્ગો પર ઠેર ઠેર ખાડા જોવા મળતા હોય આ વિસ્તારના સુનિલ જોશી નામના એક જાગૃત નાગરિકે જિલ્લાના કલેક્ટર અને સરકારના મુખ્યમંત્રી કાર્યાલય પોર્ટલ પર ઘણી વખત રજૂઆતો કરી છે. જો કે આ રજૂઆતોની ખાસ અસરો જોવા મળી નથી. રજૂઆત કરનાર નાગરિક સુનિલ જોશીએ આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. દ્વારકાની અંદર ઇસ્કોન ગેટથી કરી અને નાગેશ્વર રોડ સુધી અસંખ્ય ખાડાઓનો સામ્રાજ્ય જાણે થયું હોય એવું લાગે છે. આ અંગે મેં કલેક્ટરશ્રીને ટેલિફોનિક ચર્ચા કરેલી અને વોટ્સઅપમાં પણ એમને વિડીયો મોકલેલા હતા અને ગત રાત્રિના મેં સીએમઓ પોર્ટલમાં પણ આ અંગે ફરિયાદ કરેલી હતી. શ્રાવણ માસના પવિત્ર માસની અંદર પણ આવા રોડના કારણે અસહ્ય પીડાઈ અને યાત્રિકો છે એ અહીંથી વાહન ચાલક ચલાવતા હતા, જે અંગે મેં સીએમઓ પોર્ટલમાં અને કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરેલ છે. આ અત્યારના યાત્રાધામને ના શુભે એવો કહી શકાય એવું કોઈ પણ યાત્રાળુ આવે તો આપણી એક ખરાબ છાપ યાત્રાધામને લઈને જાય એવો આ રોડ થઈ ગયેલ છે. અને નાગેશ્વર જ્યોતિર્લિંગ છે એ 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ હોય અને એવામાં આ જે રોડ છે એ સરકારશ્રીને ના શોભે એવો રોડ છે આ, જે અંગે મેં કાલે વિગતવાર કલેક્ટરશ્રીને અને સીએમઓ પોર્ટલમાં ચર્ચા કરી અને પત્ર વ્યવહાર કરી અને કાર્યવાહી કરેલ છે. જામનગર જિલ્લાના પંચકોશીય ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવેલા હાપા ગામના વતની અને હાલ અમદાવાદ જિલ્લામાં સ્થાયી થયેલા ઇન્દિરાબા સુરેશભાઈ ઈશરાણી નામના મહિલાએ પોતાના પરિવારની હાપામાં આવેલી જમીન અંગે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે.
આરોપી તરીકે જયસંગ ગોવિંદભાઈ મિયાત્રા વિરુદ્ધ ફરિયાદ થઈ છે. ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. જામનગર જિલ્લાના પંચ પોલીસ સ્ટેશન વિસ્તારના હાપા ગામની અંદર જમીન દબાણ કર્યા અનુસંધાને ગઈકાલ રોજ ફરિયાદી ઇન્દુબા વાઇફ ઓફ સુરેશભાઈ ઈસરાણી નાઓ દ્વારા પંચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ, જેમાં છેડા પાડોશી જયસિંહભાઈ ગોવિંદભાઈ મિયાત્રા દ્વારા એમના જવાના રસ્તા ઉપરથી જગ્યા ખસાવી અને વચ્ચેનો પાળો છે એ એમના તરફ કરેલ હોય, એટલે કે જમીનનું દબાણ કરેલા અનુસંધાને એમને કલેક્ટરમાં અરજી કરેલ, જે અનુસંધાને કલેક્ટરમાં શ્રી દ્વારા કમિટીમાં નિર્ણય લે અને ગુનો દાખલ કરવાનો હુકમ થતાં ગઈકાલ રોજ ગુનો દાખલ કરવામાં આવેલ છે. દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ટીંબડી ગામના 2 શ્રદ્ધાળુઓએ તાજેતરમાં હરિદ્વાર, કાશી વિશ્વનાથ મંદિર અને ઉજ્જૈનની 5000 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરેલી છે. આ શ્રદ્ધાળુઓના નામ મનસુખભાઈ કરસનભાઈ જેઠવા અને આભપરા ત્રિકમજી બાપુ મંદિરના પૂજારી ગલા બાપુ છે. આ બંને ભાવિકો 4 મહિના અગાઉ ટીંબડીથી હરિદ્વાર ગયા હતા, ત્યાંથી કાશી વિશ્વનાથ અને ઉજ્જૈન ગયા હતા. આજે સોમવારે સવારે આ બંને ભાવિકો ટીંબડી ગામમાં આવી પહોંચ્યા હતા, જેથી ગામ લોકોએ વાજતે ગાજતે સામૈયું કર્યું હતું અને આ બંને ભાવિકોને આવકાર્યા હતા. આ ભાવિકોએ ગંગાજળ વડે ટીંબડી ગામમાં શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે જલાભિષેક કર્યો હતો. ગામ લોકોએ આ ભાવિકોનું સ્વાગત કર્યું, ત્યારે મહિલાઓ અને કુમારિકાઓએ સ્વાગત દરમિયાન રાસ રમી આનંદ વ્યક્ત કર્યો હતો. જામનગર શહેરમાં ગત સપ્તાહે વિવિધ વિસ્તારોમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાયા હતા, જે અનુસંધાને વોર્ડ નંબર 1ના સ્થાનિક આગેવાનોએ જણાવ્યું છે કે તેમના વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, છતાં વિસ્તારમાં સરકારી તંત્ર દ્વારા સર્વે અથવા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવી. આગેવાનો ઉમરભાઈ સોઢા, મોહમ્મદ અસલમ રજવી, સલીમભાઈ માણેક તથા અહેમદ રઝા વગેરે દ્વારા આ મુદ્દે કલેક્ટર તથા કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનમાં જણાવ્યા પ્રમાણે શહેરના અન્ય વોર્ડમાં સર્વે તથા ફોર્મ ભરવાની પ્રક્રિયા થઈ છે, પરંતુ મામલતદાર કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે પૂર માટેના સર્વે સહાય લિસ્ટમાં વોર્ડ નંબર 1નો સમાવેશ કરવામાં આવ્યો નથી. આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી છે કે વોર્ડ નંબર 1નો પણ આ પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં એક પેટ્રોલ પંપ નજીક કેટલાક વાહનોમાં આગ લાગી હતી અને આ આગ ફાયર શાખા દ્વારા બુઝાવવામાં આવી હતી. ફાયર શાખાના સ્થાનિક અધિકારીએ આ અંગે કેટલીક વિગતો આપી હતી. તેમના જણાવ્યા પ્રમાણે પેટ્રોલ પંપ પર કોઈ કેમિકલના કારણે આગ લાગી હતી અને વાહનો સળગી ગયા હતા. આ આગમાં એક કાર અને 2 મોટરસાઇકલ સળગી ગયા હોવાનું ફાયર શાખાએ જણાવ્યું હતું. ફાયર શાખાના સ્ટેશન ઓફિસર મનસુખ મારુએ આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આપણે ફાયર સ્ટેશન કોલ આવેલો કે શિવાલિક હોસ્પિટલની બાજુમાં 4 વ્હીલમાં અને બાઇકમાં આગ લાગેલ છે, તો અમે લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી 4 બાઇક હતા, 2 થી 4 બાઇક હતા અને એક 4 વ્હીલ હતી, જે બળતી હતી તેને આગ બુઝાવેલ છે. સ્થાનિકોનું કહેવાનું એમ છે કે પેટ્રોલ પંપમાં સાફ સફાઈની કામગીરી ચાલુ હતી, જે દરમિયાન કેમિકલ કંઈક નીકળતા આગ લાગેલી છે, એવું સ્થાનિકોનું કહેવું છે. ચોક્કસ કારણ જાણી શકાયું નથી. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. કાલાવડના લલોઈ ગામમાં 35 વર્ષના હર્ષિદાબેન મેરુભાઈ સાડમિયા અને તેના 10 વર્ષના પુત્ર મયુરનો ઝેરી દવા પી આપઘાત. જામનગરના 47 વર્ષના નાથાભાઈ દામજીભાઈ ઝાલાનું તબિયત બગડી જતા મૃત્યુ થયું. કાલાવડના 41 વર્ષના પારસભાઈ વલ્લભભાઈ રાખોલિયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. જામજોધપુરના સડોદરમાં રંભાબેન ગોવાભાઈ ગાજણોતરની માલિકીની ખેતીની જમીન પચાવી પાડવા અંગે વ્રજલાલ ઠાકરસિંહ દુધાગરા અને તેના 2 પુત્રો વિરુદ્ધ ફરિયાદ. જામનગરમાં પ્રદર્શન મેદાનમાં મેળો લંબાવવા કોર્પોરેશનનો નિર્ણય, પરંતુ વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર જાહેરાત થઈ નથી. જામનગરમાં તળાવની પાળ પાસે આવેલા આધાર કાર્ડ સેન્ટરમાં હજુ સુધી વરસાદી પાણી ભરેલા છે. જામનગરની જીજી હોસ્પિટલના 48 વર્ષના સિક્યુરિટી ગાર્ડ કનકસિંહ રવુભા જાડેજા પોતાના ઘર નજીક વીજ થાંભલાને અડી જતા તેમનું મૃત્યુ થયું છે. જામનગરની શિક્ષણ સમિતિના 250 શિક્ષકોને સર્વેની કામગીરી સોંપવામાં આવી, જેનો વિરોધ થતા 178 શિક્ષકોના ઓર્ડર રદ. જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક રાજકોટના આકાશ ચંદુગીરી ગોસ્વામી નામના 22 વર્ષના યુવાન પર હુમલો થયો છે. જામનગર નજીકના નાના થાવરિયા ગામમાં બાઇક સાથે પાણીમાં તણાયેલા સંદીપસિંહ માધુભા કેરનો મૃતદેહ મળી આવ્યો છે. જતીનભાઈ જયરાજભાઈ ગોકાણીના 44 વર્ષના પત્ની બીનાબેન તે મિશ્રીના માતાનું અવસાન થયું છે. 67 વર્ષના દક્ષાબેન જયંતિલાલ તન્ના તે રમેશભાઈ, મહેન્દ્રભાઈ, સ્વર્ગસ્થ લલિતભાઈ તથા બાલકૃષ્ણભાઈના બહેનનું અવસાન થયું છે. 82 વર્ષના પ્રવીણભાઈ ચુનીભાઈ સોલંકી તે દીપકભાઈના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશભરમાં બુલડોઝર કાર્યવાહી મામલે સંબંધિત પક્ષો પાસેથી સૂચનો મંગાવતી સુપ્રીમ કોર્ટ. જામનગરમાં પૂરગ્રસ્તોને અપાતી સહાયની ખામીઓ અંગે સરકારને ટકોર કરતા શક્તિસિંહ ગોહિલ. દ્વારકા જિલ્લામાં ખેતીને અતિવૃષ્ટિથી થયેલી નુકસાનીની જાણકારી મેળવતા ઈસુદાન ગઢવી. છોટી કાશીમાં વિવિધ શિવાલયોમાં આજે સોમવારે ઉજવવામાં આવતી સોમવતી અમાસ. બંદોબસ્તની વાતો વચ્ચે જામનગરના લોકમેળામાં ઉપરાઉપરી 2 દિવસ હંગામો મચતા ચકચાર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.